આજે બીકણ સસલાની વાર્તા કરવાની છે. કોની વાર્તા કરવાની? આ છે સસલાભાઈ. કોણ છે? હા, સસલાભાઈ ઝાડ નીચે સૂતા છે. ક્યાં સૂતા છે? ઝાડ નીચે સૂતા છે. એના ઉપર એક સુકેલું પાંદડું પડે છે. સસલાભાઈ તો બી ગયા. બીજા અરે વાહ, સસલાભાઈ તો આમ તે દોડવા માંડ્યા. દોડો. અરે સસલાભાઈ ક્યાં જાઓ છો? હવે મગરબેન આવે છે. મગરબેન અહીંયા આવો. પૂછ. ઊભો થઈ જા. ઊભો. તમે બધાને કહો પછી હો. અરે સસલાભાઈ ક્યાં જાઓ છો? બોલ. સસલાભાઈ ક્યાં જાવ છે? કે આ પડ્યું, આ પડ્યું. કે આ પડ્યું. ઓહો, હવે તમે બે દોડવા માંડો. દોડો એટલા મને ચાલો. અરે હવે માઓની પાસે જાઓ. પુરીસા કે સીટ જાઓ. તો ક્યાં જાઓ છો બધાય? કે અમે તો ઓકે આ પડ્યું, આ પડ્યું. આમાં દોડો બધાય. તમે દોડો. તો ચાલો પાણી દોડે છે. અરે ક્યાં જાઓ છો તમે? ક્યાં જાઓ છો બધાય? કે કથવાર પરાયો કે આ પડ્યું, આ પડ્યું. ચલો ચલો હવે બધાય જંગલના બધાય પશુ પક્ષી તો વિજન પેરા છે તમ તો આપણે દોડો. હા એ બપોરા લેવાય ચલો તો તમે નામ આમ કરે એટલે તું આય તો કામ અહીં બાકી છે અરે બધાય ક્યાં જાઓ છો? કે ના દે કોને કીધું આ પડ્યું એમ? સસલાભાઈ ક્યાં? સસલાભાઈ ક્યાં પડ્યું? કયો જોઈએ? ઝાડ પાસે. ક્યાં બતાવો જોઈએ મને? ક્યાં? અરે સસલાભાઈ આ તો એક પાંદડું છે.